જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જઈશો. તો આજે આપણે વાત કરવાની છે વાદળા જોવાની આઠમ આવે ને ભાઈ, એની વાત કરવાની છે. તો આઠમના વાદળા ઘણા બધા તમે જોતા હો, આપણે જોઈએ છીએ વરહના, એટલે થોડુંક અનુમાન આવે. તો ચાલો તમને જણાવ. ને મિત્રો, ચેનલ આપણી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, નવા હોય. અને સબસ્ક્રાઈબ કરેલ છે એ જરાક કોમેન્ટમાં લખજો કે કેવા વાદળા તમે જોયા થાય, તો મને ખબર પડે. અને લાઈક કરજો, શેર કરજો, બરાબર. જોવાના હોય વૈશાખ મહિનાની આઠમે, બરાબર. તેથી આપણે કાયદેસર ચંદ્ર 2 વાગ્યા પહેલાં ઉગવો જોઈએ, પછી વાદળા વટાય એ પ્રમાણે આપણે સેટેલાઇટ થઈ ગયા. પહેલાં આપણા ગઈઢા વગર કંઈ મોબાઈલ કે એવું કંઈ હતું નહીં, એટલે વેધર જોઈ નથી શકતા. અને દેશી રીતે આ રીતે જોતા કે વરસાદ કેવા થાય ને એ પ્રમાણે વાવેતરની આયોજન કરતા કે ભાઈ વધારે વરસાદ હોય તો માંડવી વાવે, ઓછો વરસાદ હોય તો માંડવો વાવે, એ રીતનું આયોજન કરતા ગઈઢા. અટાણે તો હવે આપણા મોબાઈલની સિસ્ટમ થઈ ગઈ, વેધર જોઈ લઈએ એમાં, એટલે આપણે ખ્યાલ આવી જાય. તો હજી ભાઈ દેશી ફૂટકો કહે ને, ગામ ગામે વાદળા અલગ અલગ દેખાય છે. હિમ બદલી જાય એટલે વાદળા અલગ થઈ જાય, એટલે બધા ગામમાં નોખું હોય. આ વાદળા ખાલી આપણે કહીએ આપણા ગામના જ છે, પટેલકા ગામનું જ આપણે તારણ કાઢ્યું છે. એટલે બીજા ગામના હોય જોઈ લેજો તમે, વાદળા કેવા વટાણા થાય એ પ્રમાણે વરસાદ થાય. વાત ઉપર આપણે આવીએ તો આઠમને દિવસે રાતે ચંદ્ર 1:45 વાગે ઉગી જાય, અને આપણે ખરેખર જોવા મળ્યો 2:25. એટલે ત્યાં સુધી આપણે વાદળામાં જ ચંદ્ર થયો, એટલે એ ખરેખર બહુ સારી વાત કહેવાય. તો પ્રથમનો વરસાદ બહુ જોરદાર છે વાવણીનો. નહીંતર 1:45 વાગે ખરેખર 1:45 ને 2માં 5-10 મિનિટની વાર હોય તેથી આઠમને દિવસે ચંદ્ર દેખાઈ જાય. અને આ વખતે આપણે ચંદ્ર દેખાણો જ નથી. છેટ 2:25 દેખાણો, અને દેખાણો એ ભાઈ ખાલી 2 સેકન્ડ 3 સેકન્ડ માટે દેખાણો, પાછો આખો ઢકાઈ ગયો. એટલે ખરેખર વરસાદ બહુ સારા છે. આપણે સવારે વરસાદ વાવણીનો સારો છે, અને પછી લગભગ ખેડૂને પાણી પાવા નહીં જોઈએ એવું લાગે છે જોતાં, કે માંડવીમાં પાણી નહીં પાવા જોઈએ, 1-2 કદાચ પાવું પડે તો ભલે. વાદળા જોયા હતા આઠમના, તો પહેલાં વાદળા સારા હતા, તો પછી પાછળથી વાદળા નહોતા વટાણા. એટલે પાછળ આપણે વરસાદની ખેંચાઈ હતી, એટલે 2-3 પાણી માંડવીમાં બધેમાં કાઢવા પડ્યા હતા. એટલે આમ જોઈએ તો ખરેખર આ સાચું પડે છે. આ ગઈઢા રોગા નહોતા જોતા આપણા બધા, હવે આપણે આ નથી જોતા. બાકી આજ દિવસે આપણા ગઈઢા આ જોઈને જ છે ને વરહનું અનુમાન કરતા કે વરહ ભાઈ સારું થાય કે નબળું થાય. હું તો એમ કહું છું કે ટૂંકી મુદતની બહુ માંડવી ના વાવજો ભાઈ, લાંબી મુદતની વાવજો. વરસાદ બહુ છે અવાર, એટલે ટૂંકી મુદતની હશે તો ઉગવાનો પ્રશ્ન રહે, એટલે લાંબી મુદતની વાવજો. મૂંઝાજો નહીં, વરસાદ બહુ સારા જ છે. બાકી તો આમાં કંઈ નક્કી ના થાય ભાઈ, ભગવાન કરે એ થાય. આપણે તો અનુમાન થોડુંક કરીએ હોય. હા, વહેલા ગઈઢા આઠમ જોઈને કહેતા, આપણે જોઈ હોય. તો આપણે પટેલકા ગામનું કહું છું કે વરસાદ સારા છે, વાંધો નથી. એટલે માંડવીયું તમે ટૂંકી મુદતની ના વાવજો, લાંબી મુદતની વાવજો. બાકી તો આમાં ગામે ગામે ફરી જાય બે વાદળા કેવા વટાણા એ તમે બધા જોઈ લેજો હવના ગામમાં, અને કોમેન્ટ કરજો કે અમારે કેવા વટાણા એ. અમારા પટેલકા ગામમાં જ બહુ સારા વટાણા છે. એટલે અમારું અનુમાન એવું છે કે પટેલકામાં ખરેખર વરસ બહુ સારું થશે. બીજા બધા ગામના તમે જે વિડીયો જોતા હો એ કોમેન્ટમાં લખજો કે તમારા ગામમાં કેવા વાદળા વટાણા હતા આઠમને દી, તો બધાને થોડોક ખ્યાલ આવે. આવા થોડાક દેશી નુસ્ખા જોતું રહેવું પડે. આજથી ઘણા વર્ષો પહેલાં આપણા ગઈઢા બધા છે ને આજ ભાઈ જોતા, ત્યાં એન્ડ્રોઈડ ફોન નહોતા કે
IMD ખોલી અને જોઈ લઈએ નકશો અઠવાડિયાનો. તો એ આ રીતના જોતા કાઢ્યા બધા.